હું સમજે છે? એટલે ગન સ્વરૂપે એટલે કઈ રીતે કે જે આપણે કરી જ દઈએ. અચ્છા, હા, બરાબર. એટલે એને તમે રોકી ના શકો, તમે કરી જ દો. હા, હા, એ એક વસ્તુ બરાબર. અને એ જ વસ્તુ અંદરમાં લઈએ કે એ થઈ જ જાય. માનો કે નેગેટિવિટી, હું એને ખાલી નેગેટિવિટી નું ફોર્મ આપું, બરાબર. તો એ જે નેગેટિવિટી નું ફોર્મ છે એ તમસ કહેવાય ખરું. આ નેગેટિવિટી નું ફોર્મ બધું તમસ જ કહેવાય, તમસ જ. બરાબર. હવે જો ઈ આપણને અસર કરે છે, આપણું જે અંતઃકરણ એની ઉપર અસર કરે છે, એ એક વસ્તુ થઈ ગઈ. હવે બીજું સત્વ ની વાત કરે એટલે સત્સંગમાં આવીએ, બરાબર. અથવા તો કોઈ સારા પુસ્તક વાંચીએ કે અથવા તમે હેલ્પ કરો કોઈને, તમારા વાઇફ ને હેલ્પ કરો, બીજાને હેલ્પ કરો. એ હેલ્પ કરો એ સાત્વિકતા છે. એ સાત્વિકતા છે. કોઓપરેશન કરો એ સાત્વિકતા છે. હવે એનો એક અનુભવ છે. હા, એ બંને સેમ છે એટલે એક રેફરન્સ સેમ જ છે. એક સેન્સ થી સેમ જ છે, બે સેમ છે. માનો કે તમે ખરાબ કર્યું એ સેમ છે, એક સેન્સ થી કહું છું. એની જ વાત કરું. ઓલો ઓમ એક વિકાસ ઇવોલ્યુશન ની એક પ્રોસેસ છે કે એમાં તમે સત્વ લગીને પહોંચો છો. એ એક વસ્તુ ઇવોલ્યુશન ની પ્રક્રિયા. અને આપણે જયારે આધ્યાત્મ નો રેફરન્સ આપીએ છીએ ત્યારે બે એક સમાન છે, બંને એક સમાન છે. એ એક સમાન આપણે બોલીએ છીએ, એટલે હું બોલું છું અત્યારે, એ મને દેખાતું નથી. એટલે દેખાતું નથી એટલા માટે કે આપણે જે કર્મ જે રીતે કરી છે ને એની સાયકોલોજી જે તમે જુઓ ને, સાયકોલોજી કંઈક ઇમેજને ટકાવવાની હોય, હું હારો છું એ બતાવવાની હોય. તમે અંદરથી બરાબર વ્યવસ્થિત રીતે તમે કોઈ પણ કર્મ કરો, તમે વાઇફ માટે કરો કે મા બાપ માટે કરતા હો, પણ તમે એની અંદર કંઈક એને બતાવવા માંગતા હો, તમારી ઇમેજને પ્રસ્થાપિત કરવા માંગતા હો, તમે કંઈક કર્તવ્ય બહુ વ્યવસ્થિત કર્યું છે એ બતાવવા માંગતા હો, કોઈ પણ સંદર્ભ હોય, પણ એ બધી વસ્તુ છે ને એ ઈગો જ હોય. કાંઈ પણ તમે કરો ઈગો, તમે કઈ પ્રેમથી કરતા નથી, તમે અંદરના પ્રેમથી નથી કરતા. અંદર આપણને કઈક હારા થવું છે, મા બાપ આગળ હારા થવું છે, પતિ આગળ હારા થવું છે, પત્ની આગળ, સગા આગળ, સંબંધી આગળ આપણે હારા થવું, અને હારા થવા માટે આપણે કર્મ કરી છીએ. એટલે આપણી અંદર તો ઈગોના રેફરન્સથી જ છે. પ્રેમનું કર્તવ્ય એ કોઈ છે નહીં, પ્રેમનું એ કોઈ કર્તવ્ય નથી. આપણે માનવ જાતની અંદર આપણે અત્યારે જોઈએ તો પ્રેમનું એ કોઈ કર્તવ્ય નથી. અને આ સાયકોલોજી આપણી અંદર એટલું બધું કોન્સ્પિરસી કરે છે કે આપણને હારા બતાવવા માટે આપણા નજીકના લોકો એ આપણે બનાવટ કરતા હોય. આપણને ન ખબર હોય કે આપણે બનાવટ કરી રહ્યા છીએ, બનાવટ હોય. માનો કે આપણે પત્નીને પૂછી છીએ કે ભાઈ કંઈક ઠીક નથી, તો આપણે પૂછી છીએ કે તને ઠીક તો છે ને. હવે ઠીક ન પૂછો તો તમને શું થાય? તમને ખબર છે કે એ ગુસ્સો કરશે મારી. તો તમે જે દબાણથી કરો છો એ પ્રેમ નથી. તમે જે દબાણથી કરો છો એટલે એની અંદર કોઈ રિયલ ઇમોશન નથી, આર્ટિફિશિયલ ઇમોશન છે કે ભાઈ મને નકર બીજી જગ્યાએ સહયોગ નહીં કરે. તો એ બધા જે બધી વસ્તુ છે, આમ એક રીતે તમે સારી વસ્તુ કરો છો તોય પણ એ બનાવટ જ છે, છલના છે. એટલે સેમ જયારે આપણે કહીએ છીએ સારી વસ્તુ સેમ છે, એ એટલા માટે કોન્ફ્લિક્ટ નો થાય, ઇમેજ નો ડાઉન થાય, સંઘર્ષ નો થાય. મને આની આરે જો હું એને આની તબિયત નહીં પૂછું અને કંઈક કોઓપરેશન નહીં કરું, એને કીધું છે ને હું કંઈક લઈ આવીશ નહીં વસ્તુ, તો કોન્ફ્લિક્ટ થશે. તો આ કોન્ફ્લિક્ટ થી બચવા માટે હું કરું છું, મારા પ્રેમથી નથી કરતા. એટલે જીવનના સંબંધોનો આખો આધાર છે ને આટલો જ છે કે આ કોન્ફ્લિક્ટ ન થાય આપણી અંદર. અને એ લોકોને એમ લાગે આપણે એને ભ્રમણા એવી પેદા કરી શકીએ કે આ વ્યક્તિ હારી છે, પતિ હારો છે, પત્ની હારી છે, ભ્રમણા પેદા કરાવી શકીએ. એના માટે આ બધા પ્રયત્નો છે. આચી રિયલ સેન્સમાં કોઈ પ્રેમ કરતો નથી એકબીજા. સાચું છે ખોટું છે? વૃત્તિ ઉપર જ, ખાલી વૃત્તિ. હા, એ વૃત્તિ વૃત્તિ. હા, બરાબર. હા, હા, તમે છો સાત્વિક, આપણે છીએ એ રાજસી. ના, એટલે અમે સત્વમાં ન આવે. સત્વ કેવી વસ્તુ છે ખબર છે? સત્વ પાછી ના, એટલે ક્વોલિટી ની અંદર સત્વ એટલે એમાં શું થાય, સત્વ બે પ્રકારના છે. એક સત્વ છે ને એક શુદ્ધ સત્વ છે. હવે શુદ્ધ સત્વ છે ને એ ક્વોલિટી આ ગુણની બહાર છે. એટલે માનો કે આ વૃત્તિ સાત્વિક ઉઠી, તો સાત્વિક વૃત્તિથી સંત છે એ અલગ છે, સાત્વિક વૃત્તિથી અલગ છે. એ સાત્વિક વૃત્તિનો ઉપયોગ કરે છે, એ પોતે સાત્વિક નથી. અને એને ગુસ્સો કરવો હોય, એને કઈ પણ કરવું હોય ને તો એ બધાનો ઉપયોગ કરે છે. એટલે એને એવું નહીં કે સાત્વિક જ રહેવું. માનો કે એક શિષ્ય કઈક ભૂલ કરે છે તો એના ઈગોને ચોટ થવાની છે, પણ એ કહેવાના તો ખરા છે એ રીતે. એટલે એ ગુણથી પર છે. જો ગુણથી પર ન હોય ને તો એ સાચું ન કહે.
સાચું કહે તો એની ઇમેજ જાય, ઓલો એને શું ધારશે પછી. પણ એને એવું ન હોય, જે એને જીધારવું હોય તારે આપણે કલ્યાણ કરવું છે એનું, આપણે એનું કલ્યાણ કરવું છે, તો એને આપણે આ કેવું જ પડશે. એટલે રિલેશન નો આધાર પ્રેમ નથી એટલું તમને જો યાદ રહે ને, આમ ઓબ્ઝર્વેશનમાં આવે ને, આમ ઓબ્ઝર્વેશન ભલે ગમે એવું આપણને રિલેશન લાગતો, પ્રેમ નથી એટલું યાદ રાખો. કા બાયોલોજી છે, શરીરનું આકર્ષણ છે, કા સાયકોલોજી છે કે આપણા સંબંધોની અંદર ઘર્ષણ ન થાય, મારી ઇમેજ ડાઉન ન થાય. આ સિવાય કઈ વધારે બહુ ઊંડી વસ્તુ નથી. આ બધા એડજસ્ટમેન્ટ, બધા ઘરના લોકો શું કરતા હોય, એડજસ્ટમેન્ટ કરતા હોય. એટલે એડજસ્ટમેન્ટ, ઓલા એડજસ્ટમેન્ટ ઓનું કરી દીધું એટલે કે બહુ સરસ છે, ઓને ઓનું એડજસ્ટમેન્ટ. પણ એડજસ્ટમેન્ટ ને દબાણ આવે છે, જો આમ નહીં કરું તો સંઘર્ષ થશે. એટલે આ સંઘર્ષ થી થાય છે. હા એમ એ રીતે. એટલે ખાલી આટલું આ ચોખ્ખે ચોખ્ખું જોયા કે ને આને પ્રેમ ન કહેવાય, આ હું પ્રેમ વિહોણો છું એવું અંદર થઈ જાય ને તો રસ્તા પછી નીકળી, પછી રસ્તા એને નીકળી જાય. પણ એક વખત એક્યુરેટ આપણે અંદર જોવું જોઈએ કે આપણી અંદર શું છે ને આપણે કોણ છે, કેવા છે અત્યારે. હું છે એકબીજાનો આમ આધાર તો જોઈએ ને, કોકમાં થોડું ઘણું મિશ્રણ હોય તો જ ઈ શક્ય બને. હોય ને ના બધી, ના બધી વસ્તુ એકારે હોય, એકારે ત્રણે વસ્તુ હોય. સત્વય હોય, રજસય હોય, જ્ઞાન સમજ વગર તો તમે કર્મ કરવાનું નથી ને. પછી જે પ્રકારનું જ્ઞાન હોય તમારું, રાજસિક હોય, તામસિક હોય, પણ પેલું જ્ઞાન જોશે, પછી ભાવ જોશે, કરવા માટેનો ભાવ જોશે ને. અને એ ભાવ છે એ ક્રિયા રૂપે પ્રગટ થવાની છે વસ્તુ. એટલે ત્રણેય વસ્તુ છે. આપણી બુદ્ધિ છે એ આપણી સત્વની બનેલી છે. તો એ આમ બુદ્ધિ જે સમજ કાંઈ પણ પડે છે તો એ સત્વ છે. અને કઈક આપણે કામના છે તો એ રજસ છે, કોઈ પણ પ્રકારની કામના હોય તો એ રજસ છે. અને તમસ છે એ આપણું કર્મ છે. પછી જે પ્રકારનો આપણું કર્મની ક્વોલિટી, આપણી વિચારની જે ક્વોલિટી હોય ને એ પ્રમાણે એ સાત્વિક કર્મ કહેવાય, રાજસિક કર્મ કહેવાય કે તામસિક કર્મ કહેવાય. વિચારની ક્વોલિટી કઈ છે. આ ત્રણેય બાબત આપણે જોઈએ તો એમાં સત્વ, રજસ અને તમસ આપણે જોઈ શકીએ. શેનું હા પાડ્યું તમારે સાંભળ્યું ને? એટલે જે પ્રેમ ત્રણ નથી, વૃત્તિ. એને કેવી રીતે કીધું? એટલે ત્રણ જે પદાર્થ છે એ ત્રણના ગુણ છે. એટલે તમારે જે ત્રણ પદાર્થ છે એ ત્રણના ગુણ છે. હા. એટલે જેનો જેવો ગુણ હોય એ ગ્રહણ કરે. ગ્રહણ. એ બધાય કામના છે. માનો કે આપણે જે તમસ આપણે અત્યારે કહી છે ને, એ તમસ સંતમાય હોય, પણ એ તમસ છે ને એ ધ્યાનની નિષ્ક્રિયતામાં હોય. એટલે અંદરની આખી વૃત્તિ નિર્વિચાર નિષ્ક્રિય થઈ ગઈ હોય તો એ તમસ એક પ્રકારનો તમસ છે, પણ ઓનાથી એટલે પ્રકૃતિની પારનો તમસ છે. એટલે એ તમસ છે એટલે એ ખરાબ છે એમ નથી. અને આ તમસ હોય નો ઉપયોગ જો થાય તો તમસો, માનો કે આ પદાર્થો બન્યા, ખાવા પીવાની ભોગ્ય વસ્તુ બની, એ તમસનું જ પરિણામ છે. તો એ કામનું છે. ઊંઘ આવે છે એનાથી જ આવે છે ને, એટલે તો આપણે કેવા થઈ જાય. આપણી અંદર જે છે નહીં એને એવી રીતે પેલા ન સમજાય. પેલા ત્રણેયને જુદા પડે. પેલા એક વસ્તુ, હવે સમાન કેવી રીતે છે? એક જ રેફરન્સ થી સમાન છે. એ દ્રશ્ય છે, એક દ્રશ્ય છે, અને હંમેશા ઈગોના રેફરન્સમાં જ રાખે છે. ઈ રેફરન્સ થી ખાલી ઓલા રેફરન્સ થી એને સેપરેટ કરો એટલે તમારી અંદર સૂક્ષ્મતા આવે. તમને સેપરેટ કરો એટલે અત્યારે તમારી અંદર સૂક્ષ્મતા આવી, અત્યારે તમે વર્તમાનમાં આવી. એટલે પેલા વિભાજન કરવાની જરૂર છે, પછી છૂટા પડી જાય.